हेलो स्टूडेंट नवा चैप्टर की शुरुआत करीशू। चैप्टर नाम है एस विभागना तत्वों। चैप्टर नंबर 10 एस विभागना तत्वों। हवे आपणे आगळ चैप्टर नंबर 3 में જોઈ ગયા કે આપણું આવર્ત કોષ્ટક કેવું છે કે આવર્ત કોષ્ટક છે એને ચાર વિભાગમાં ડિવાઈડ કરેલું છે કે એસ પી ડી અને એફ. એસ વિભાગના તત્વોમાં કેટલા સમૂહ આવે એની પણ આપણે ચર્ચા કરેલી છે કે એસ વિભાગના તત્વો કોને કહીશું, પી વિભાગના તત્વો કોને કહીશું, ડી વિભાગના તત્વો કોને કહીશું અને એફ વિભાગના તત્વો કોને કહીશું. હવે एस विभागना तत्वों जे छे ए एस विभागना तत्वों चैप्टर छे एमां आपणे जे तत्वों छे एनी टोटली चर्चा करीशुं के आपणे खबर छे के एस विभागमां समूह 1 अने समूह 2 आवेला छे. कॉमन जे गुणधर्मो जे छे तत्वोना एनी आपणे चैप्टर नंबर 3 मां चर्चा करेली छे. पण અહીં एस विभागना तत्वोमां जेटला पण एस विभागना तत्वो छे ए तत्वोनी तत्वों भौतिक और रासायनिक गुणधर्मों की चर्चा करीशुं. आपणे एनी इलेक्ट्रॉन रचना की चर्चा करीशुं. एमना प्राप्ति स्थान क्यांथी छे ए क्यांथी मळे छे एनी आपणे चर्चा करीशुं. चैप्टर ने आपणे आम तो बे विभाग में डिवाइड करी शकीए के समूह 1 ना जे तत्वो छे एनी टोटली डिटेल्स छे आपणे पार्ट 1 में जोईशुं अने समूह 2 ना जे तत्वो छे एनी टोटली डिटेल्स छे ए पार्ट 2 में जोईशुं. हवे समूह 1 ना जे तत्वो छे एमां आपणे खबर छे के समूह 1 में लिथियम, पोटेशियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम अने फ्रांसियम नामना तत्वो छे. ए तत्वोने आपणे आल्कली धातु तत्वो तरीके ओळखीए छीए. हवे एमां लिथियम, सोडियम, पोटेशियमना प्राप्ति स्थान क्यांथी मळे छे, ए तत्वोना भौतिक अने रासायनिक गुणधर्मो केवा छे, एमां कया तत्वो बीजा तत्वो करता अलग पड़े छे, ए जे तत्वो छे एना संयोजन छे ए संयोजननी बनावट केवी रीते करीशुं, एना गुणधर्मोनी चर्चा पण आपणे करीशुं. सेम ए वस्तु पार्ट 2 मां के समूह 2 ना जे तत्वो छे के बेरिलियम, मैग्नीशियम, स्ट्रोन्सियम, बेरियम, रेडियम ए बधा जे तत्वो छे ए तत्वोना प्राप्ति स्थान केवा छे, मतलब के तत्वो क्यांथी मळे छे, एनी काची खनिजो कई छे, एना भौतिक अने रासायनिक गुणधर्मो केवा छे, एना जे संयोजन छे ए संयोजननी बनावट, एना उपयोगो ए बधानी चर्चा पण आपणे आ चेप्टरमां करीशुं. हवे समूह 1 ना तत्वो आपणे खबर छे के समूह 1 ना तत्वोने एस विभागना तत्वो पहेला कोने कहीशुं तो छेल्लो इलेक्ट्रॉन एस कक्षक में भरातो होय, एस कक्षक में भरातो होय तेवा तत्वोने एस विभागना तत्वो कहेवाय. જ્યારે ઇલેક્ટ્રોન રચના આપણે લખતા હોઈએ અને છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એને એસ વિભાગના તત્વો કહીએ છીએ. હવે એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાય, એસ વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 આવેલા છે. कारण के बे इलेक्ट्रॉन समाय छे એટલે એમાં સમૂહ કેટલા છે, બે સમૂહ છે. સમૂહ 1 ના તત્વોને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ, આલ્કલી ધાતુ તત્વો. અને સમૂહ 2 ના જે તત્વો છે આલ્કલાઇન धातु तत्वों तरीके ओळखाय छे.
કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, પ્રતિક્રિયાત્મકતા વધારે. હવે સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે ને એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, એના કારણે એ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી. એટલે કે ડાયરેક્ટ અહીંયા સોડિયમ પડ્યું છે ને આપણે એનો યુઝ કરી શકીએ એવું થતું નથી. પણ એ કોકના કોક સંયોજન સાથે સંયોજાયેલા છે અને ખનિજો સ્વરૂપે મળે છે. એની કાચી ખનિજો મળે આપણને અને એ કાચી ખનિજોમાંથી આપણે તત્વ છૂટું પાડી એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. કેમ? તો પ્રતિક્રિયાત્મકતા વધારે છે. હવે અહીં આપણે ડીપમાં ચર્ચામાં જઈએ પણ S વિભાગ રિલેટેડ આપણને આટલી માહિતી હોવી જોઈએ કે છેલ્લો ઇલેક્ટ્રોન છે S કક્ષકમાં ભરાય તો આપણે એને શું કહીએ છીએ? S વિભાગના તત્વો તરીકે ઓળખી શકીએ છીએ. S કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય છે એટલે S વિભાગમાં 2 સમૂહ આવેલા છે, સમૂહ 1 અને સમૂહ 2. એમાં સમૂહ 1 ને આપણે આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ અને સમૂહ 2 ના જે તત્વો છે એને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. કેમ એને આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ એની ચર્ચા પણ આપણે કરીશું. કેમ એને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહીએ છીએ એની ચર્ચા પણ કરીએ છીએ. પણ બીજું એક વસ્તુ આ યાદ રાખીશું કે સમૂહ 1 અને 2 ના તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એમાં સમૂહ 1 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા તો સૌથી વધારે છે. એટલે કે એ જે તત્વો જે છે એ મુક્ત સ્વરૂપમાં હોય નહીં, બીજા કોઈના કોઈ સંયોજન સાથે એ બીજા કોઈ તત્વ સાથે કે બીજા કોઈ પરમાણુ સાથે એ સંયોજાયેલા હોય અને એમાંથી આપણે એને અલગ કરી મેળવી શકીએ છીએ. એના રિલેટેડ પણ ચેપ્ટર 12 માં તમારે આવે છે કે કોઈ પણ ધાતુ છે એ શુદ્ધિકરણ દ્વારા કેવી રીતે અલગ પડાય, ધાતુઓનું શુદ્ધિકરણ કરી ધાતુ નિસ્યંદનથી એને અલગ પાડવાની આખું ચેપ્ટર છે. એટલે કે આ મુક્ત સ્વરૂપમાં હોતા નથી. હવે સમૂહ 1 ના તત્વોની આપણે ચર્ચા કરીએ. હવે સમૂહ 1 ના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કેમ કહીએ છીએ? તો સમૂહ 1 ના જે તત્વો છે એ તત્વોની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં શીખી ગયા, ત્યારે એ જે તત્વો છે એ એના હાઇડ્રોક્સાઇડ આપે છે. કે પહેલા તો આપણે તત્વો જોઈએ, ત્રીજા ચેપ્ટરમાં આપણે જોયેલા જ છે, યાદ રાખવાની મેથડ બી મેં કીધેલી છે કે લીના કે રૂબીના સાથે ફ્રાન્સ જઈએ અથવા તો લીના કે રૂબીના સાથે ફરવા જઈએ, બરાબર? હવે આનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કે 3, 11, 19, 37, 55 અને 87. નામ આપણને ખબર છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, रुबिडियम, सीजियम અને ફ્રાન્સિયમ. સમૂહ 1 ના તત્વોના નામ ખબર છે, એના પરમાણુ ક્રમાંક ખબર છે. હવે એને આલ્કલી ધાતુ તત્વો કેમ કીધા? તો આ જે તત્વો છે એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તત્વના હાઇડ્રોક્સાઇડ મળે છે. સોડિયમના હાઇડ્રોક્સાઇડ કહેવાય. જો પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમના હાઇડ્રોક્સાઇડ મળે. એટલે કે આલ્કલી ધાતુ તત્વોની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજનો આપે છે અને આ હાઇડ્રોક્સાઇડ
હાઇડ્રોક્સાઇડ સંયોજનોનો સ્વભાવ કેવો છે? બેઝિક છે, એટલે કે આલ્કલી સ્વભાવ ધરાવતા હોય છે. એટલા માટે આપણે એને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. સમૂહ એકના તત્વોને કેમ આલ્કલી તત્વો કહેવાય? તો સમૂહ એકના તત્વોની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજનો આપે છે અને આ જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ બેઝિક ગુણ ધરાવે છે, એટલે કે આલ્કલી ગુણધર્મ ધરાવે છે. એટલા માટે આ જે તત્વો છે એને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે સમૂહ એકના જે તત્વો જે છે એ તત્વો કુદરતમાં કેવી રીતે મળે? તો સોડિયમ અને પોટેશિયમ છે એ જમીનમાંથી, છોડની રાખમાંથી પણ મળતા હોય છે. એટલે સોડિયમ અને પોટેશિયમ છે એ વધુ પ્રમાણમાં મળે છે. પૃથ્વીના પોપડામાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ કેવું છે? વધારે છે. લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે ફ્રાન્સિયમ છે એ રેડિયો એક્ટિવ તત્વ છે. એટલે હવે જ્યારે પણ આપણે સમૂહ એકના તત્વોની ચર્ચા કરીશું ત્યારે ફ્રાન્સિયમ કોઈ ચર્ચામાં આવે નહીં. ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ તત્વ છે એટલે એ શું કરે? એના કેન્દ્રમાંથી બીટા કણોનું ઉત્સર્જન કરે છે. એમસીક્યુમાં પૂછાતું હોય છે કે ફ્રાન્સિયમનો સમસ્થાનિક નો અર્ધ આયુષ્ય સમય 21 મિનિટનો છે. તો ક્લિયર? સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ફ્રાન્સિયમ છે એ રેડિયોએક્ટિવ તત્વ છે અને ફ્રાન્સિયમનો અર્ધ આયુષ્ય સમય છે એ 21 મિનિટ છે. એમસીક્યુમાં પૂછી શકે. એનો સમસ્થાનિક કયો? ફ્રાન્સિયમ 223 નો અર્ધ આયુષ્ય સમય છે એ 21 મિનિટનો છે. હવે આ બધા જે તત્વો છે એની કાચી ધાતુ, તો કાચી ધાતુ ની ચર્ચા આપણા નવા સિલેબસમાં કોઈ કરેલી નથી, પણ જૂના સિલેબસમાં કાચી ધાતુઓ છે એ આપેલી છે અને એમ નીટ JEE રિલેટેડ એમસીક્યુમાં ઘણીવાર પૂછાતા હોય છે. તો આપણે એની કાચી ધાતુઓ છે એ આપણે અહીંયા લખીએ, બુકમાં આપેલી નથી. હવે આ જે તત્વો છે એની કાચી ધાતુઓમાં જોઈએ તો લિથિયમની કાચી ધાતુ છે સ્પોડ્યુમિન અને લેપિડોલાઇટ. આ બધું આપણી જે બોર્ડ લેવલની એક્ઝામ છે એમાં તમને કાચી ધાતુ વિશે પૂછે નહીં, પણ આપણને એના અણુસૂત્રો અને નામ ખબર હોવી જોઈએ. તો સ્પોડ્યુમિન છે એ લિથિયમની કાચી ધાતુ છે કે સ્પોડ્યુમિનમાંથી અને લેપિડોલાઇટમાંથી આપણે લિથિયમ મેળવી શકતા હોઈએ છીએ. જ્યારે સોડિયમની કાચી ધાતુ છે એ રોક સોલ્ટ, કાર્નાઇટ, બોરેક્સ અને ચિલી સોલ્ટ પીટર કે આ જે સંયોજનો છે એમાંથી આપણે સોડિયમને અલગ પાડી શકીએ છીએ અને સોડિયમનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. પોટેશિયમની જે કાચી ધાતુ છે એ સિલ્વાઇન અને કાર્નેલાઇટ છે, એમાંથી આપણે પોટેશિયમને અલગ પાડી શકતા હોઈએ છીએ. ક્લિયર? હવે આ બધી જે હતી એ આપણી આલ્કલી ધાતુ રિલેટેડ બેઝિક ચર્ચા હતી. હવે આપણે આલ્કલી ધાતુઓ છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ઇલેક્ટ્રોન રચના લખતા આપણને આવડે છે, આગળ શીખીએ છીએ, પણ હજી પણ એકવાર આપણે એની ચર્ચા કરી લઈએ કે સમૂહ એકના તત્વોની
ઇલેક્ટ્રોન રચના. આપણને ખબર છે કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 3 છે, તો આવું લખી શકું કે હિલિયમ કમ્પ્લીટ 2s1 1s2 2s1 नियॉन कंप्लीट 3s1 आर्गॉन कंप्लीट 4s1 क्रिप्टॉन कंप्लीट 5s1 xenon कंप्लीट 6s1 અને રેડોન कंप्लीट 7s1. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ તો આપણને લખતા આવડે. નિયોન કમ્પ્લીટ એટલે 1s2 2s2 2p6 3s1 પછી અહીંયા 1s2 2s2 2p6 3s2 3p6 4s1 આગળ આપણે લખી શકીએ કન્ટિન્યુમાં. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના કે અહીંયા શું છે કે નિષ્ક્રિય વાયુ નોબલ ગેસ છે એના કરતા એક ઇલેક્ટ્રોન અહીંયા વધારે આવેલો છે. તો જનરલી સમૂહ 1 ના તત્વો શું કરે? એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. સમૂહ 1 ના તત્વો एक इलेक्ट्रॉन गुमावी धन आयन बनावे छे, તેથી તે વિદ્યુત ધન તત્વો તરીકે ઓળખાય છે. સમૂહ 1 ના તત્વોને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એ શું કરે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવતા હોય છે. હવે સમૂહ 1 ના જે તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં બાકીના તત્વો કરતાં મોટું કદ ધરાવે છે. આપણે એની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની ચર્ચા કરીએ, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ શું થાય છે? એક એક આખી કક્ષા ઉમેરાય છે અને એક આખી કક્ષા ઉમેરાવાને કારણે એનો મુખ્ય ક્વોન્ટમ આંક છે વધે છે. એટલે એના કદમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે એની પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય છે? વધે છે. કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આપણે અહીંયા જોઈએ છે કે એક એક આખી કક્ષા શું થાય છે? વધે છે. કે પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. આયનીય ત્રિજ્યા એટલે શું? તો ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે એટલે આયન બનાવે છે. તો આયનીય ત્રિજ્યાનું વલણ પણ કોના જેવું હોય છે? પરમાણુય ત્રિજ્યા જેવું હોય છે. આયનીય ત્રિજ્યાનું વલણ પરમાણુય ત્રિજ્યા જેવું જોવા મળે છે. એની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આપણે શીખ્યા છીએ કે કોઈ પણ તત્વ જે છે એ વાયુમય તટસ્થ અવસ્થામાં હોય અને એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઊર્જા વપરાય છે એને આપણે શું કહીએ છીએ? એની આયનીકરણ એન્થાલ્પી. તો સમૂહ 1 ના જે તત્વો છે એમાં આયની સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે આયનિક એન્થાલ્પી જે છે એની એમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. કેમ ઘટાડો જોવા મળે છે? તો લિથિયમમાં જે
બાહ્યતમ કક્ષાનો એટલે કે સંયોજકતા કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક આવેલો છે અને કેન્દ્રથી વધારે નજીક છે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે છે અને વધારે આકર્ષણ બળ હોય અને આ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા કેટલી આપવી પડે વધારે આપવી પડે છે અને ઊર્જા વધારે આપી એટલે કે એની આયનીકરણ એન્થાલ્પી છે એ વધારે હોય છે એટલે કે લિથિયમમાં આયનીકરણ એન્થાલ્પી કેવી હશે વધારે લિથિયમ કરતાં સોડિયમમાં ઓછી સોડિયમ કરતાં પોટેશિયમમાં ઓછી પોટેશિયમ કરતાં રૂબિડિયમમાં ઓછી રૂબિડિયમ કરતાં સીઝિયમમાં ઓછી અને સીઝિયમ કરતાં ફ્રાન્સિયમમાં ઓછી આપણે કદની વાત કરીએ તો અહીંયા પરમાણ્વીય કદનો ક્રમ લખીએ પહેલા તો લિથિયમનું પરમાણ્વીય કદ ઓછું લિથિયમ કરતાં પોટેશિયમ મોટો પોટેશિયમ કરતાં લિથિયમ કરતાં સોડિયમ મોટો સોડિયમ કરતાં પોટેશિયમ કરતાં રૂબિડિયમ કરતાં સીઝિયમ અને સીઝિયમ કરતાં ફ્રાન્સિયમનું કદ મોટું છે. એ આપણે હવે ફ્રાન્સિયમની કોઈ ચર્ચા કરવાના નથી. એના પછી આયનિક ત્રિજ્યાની વાત કરીએ તો આયનિક ત્રિજ્યાનું વર્ણન પણ એવું જ કે Li+ માં હશે એના કરતાં Na+ ની વધારે Na+ કરતાં K+ ની વધારે K+ કરતાં Rb+. એન્થાલ્પીની વાત કરું આયનીકરણ એન્થાલ્પી તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ બિલ્ડ આયનાઇઝેશન કહીએ છીએ આપણે તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. સૌથી વધારે કોની લિથિયમની લિથિયમ કરતાં સોડિયમની ઓછી સોડિયમ કરતાં પોટેશિયમની ઓછી પોટેશિયમ કરતાં રૂબિડિયમની અને રૂબિડિયમ કરતાં સીઝિયમની. સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે લિથિયમની. કેમ તો બાહ્યતમ કક્ષામાં લિથિયમમાં બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક છે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ કેવું છે વધારે છે અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડતી હોય છે એટલે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કેવો થશે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ. હવે એની જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ તો જલીયકરણ એન્થાલ્પી એટલે શું તો નાનો આયન હોય ને એની આજુબાજુ પાણીના અણુઓ છે ને એ જલ્દી ગોઠવાય અને એ હાઇડ્રેટ રિલેટેડ સંયોજનો આપે હાઇડ્રેટેડ સંયોજનો એ આપતા હોય છે. તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી છે એ ઓછી છે તો એની જલીયકરણ એન્થાલ્પી છે એ કેવી થશે વધારે થશે. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી કેવી છે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી કેવી છે વધારે છે તો લિથિયમની જલીયકરણ એન્થાલ્પી પણ જલીયકરણ એન્થાલ્પી છે એ ઓછી થશે. કે શું થશે કે જે સંયોજનો છે એ જે સંયોજનોનું કદ છે એ નાનું હોય એ નાના સંયોજનો છે એની આજુબાજુ પાણીના અણુઓ છે એ જલ્દીથી ગોઠવાતા હોય છે અને એ હાઇડ્રેટેડ સંયોજનો આપે. આપણે કાલે આપણે એક વખત MCQમાં ચર્ચા કરી હતી કે લિથિયમના જે ક્લોરાઇડ છે ને એ હાઇડ્રેટેડ હોય છે જ્યારે સોડિયમના ક્લોરાઇડ છે ને હાઇડ્રેટ. હવે આયનીકરણ એન્થાલ્પી જે છે એ તો આપણે જોયું કે સમૂહ 1 માં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી છે એ ઉપરથી નીચેની તરફ જઈએ
ઘટે, એટલે કે સૌથી વધારે છે એ લિથિયમની છે, એના પછી સોડિયમની, એના પછી પોટેશિયમની, પોટેશિયમ પછી રુબિડિયમની અને રુબિડિયમ પછી સીઝિયમની. હવે જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ તો જલીયકરણ એન્થાલ્પી એટલે શું? તો કોઈ પણ નાના કદનો આયન હોય ને એ નાના કદના આયનની નાના કદનો જે આયન છે એ નાના કદના આયનની આસપાસ પાણીના અણુઓ છે ને એ સરળતાથી ગોઠવાય, એટલે કે એનો જલીયકરણ અંશ છે એ વધારે થાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે નાના કદના જે આયનો છે એ હાઇડ્રેટેડ સંયોજનો બહુ ઝડપથી આપે, કે એનું જે સંયોજન હોય એની સાથે પાણીના અણુઓ પણ સંયોજાયેલા હોય છે. ધારો કે આપણે લિથિયમના ક્લોરાઇડની વાત કરીએ તો એની સાથે પાણીનો અણુ પણ સંયોજાયેલો હોય છે, એટલે કે આ હાઇડ્રેટેડ સંયોજનો કહેવાય. તો જલીયકરણ એન્થાલ્પી એટલે શું? તો પાણીના અણુઓ જે છે એ આજુબાજુ જે ગોઠવાય છે એના રિલેટેડ જે ઊર્જા છે એને આપણે જલીયકરણ એન્થાલ્પી તરીકે ઓળખી શકીએ. હવે આયનનું કદ જેટલું વધારે, આયનનું કદ વધે તો જલીયકરણ એન્થાલ્પી છે એ ઘટે છે. જલીયકરણ એન્થાલ્પી એની ઘટતી હોય છે. આયનનું કદ વધે તો એની જલીયકરણ એન્થાલ્પી ઘટે. તો અહીંયા જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ જોઈએ તો લિથિયમની વધારે હશે, એના કરતાં સોડિયમની ઓછી, સોડિયમ કરતાં પોટેશિયમની ઓછી, પોટેશિયમ કરતાં રુબિડિયમની ઓછી અને રુબિડિયમ કરતાં સીઝિયમની. એટલે કે અહીંયા સમૂહ એકના તત્વો માટે આપણે એવું કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીનો ક્રમ છે સરખો છે. આયનીકરણ એન્થાલ્પી, લિથિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે તો એની જલીયકરણ એન્થાલ્પી પણ વધારે છે. ક્લિયર? કે જલીયકરણ એન્થાલ્પીમાં કારણમાં એવું પૂછાતું હોય છે કે લિથિયમના સંયોજનો હાઇડ્રેટેડ સંયોજનો હોય છે. તો કેમ? તો લિથિયમનું કદ નાનું હોવાને કારણે પાણીના અણુઓ એની આજુબાજુ સરળતાથી ગોઠવાઈ શકે છે અને એનો જે જલીયકરણ અંશ છે એ જલીયકરણ અંશ વધારે હોવાને કારણે લિથિયમ છે એ હાઇડ્રેટેડ સંયોજનો આપે છે. તો અહીંયા આપણા સમૂહ એકના તત્વોના ભૌતિક ગુણધર્મોની ચર્ચા ચાલી રહી છે કે આપણે પરમાણ્વીય કદ જોયા, એના આયનીય કદની ચર્ચા કરી, એની આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરી, જલીયકરણ એન્થાલ્પીની વાત કરી. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો સમૂહ એકના તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. હવે સમૂહ એકના જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને કોઈ પણ તત્વ સાથે બંધ બનાવે છે ને એ જે બંધ બનાવે એમાં જે ધાત્વિય બંધ છે એ થોડો નિર્બળ ધાત્વિય બંધ બનતો હોય છે અને નિર્બળ ધાત્વિય બંધ છે એને આપણે નીચા તાપમાને ઝડપથી એમ તોડી શકતા હોઈએ છીએ. એટલા માટે સમૂહ એકના તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ક્લિયર? હવે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમૂહ એકના જે તત્વો છે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. ભૌતિક ગુણધર્મોમાં પરમાણ્વીય કદ શું હતું, આયનીય કદ શું છે, એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યાની આપણે વાત કરી. આપણને ખબર છે કે સમૂહ એકના જે તત્વો છે એ એના જે આયનો છે એ એના જનક પરમાણુ કરતાં નાના હશે. કેમ? આપણે એવું શીખી ગયા કે ધન આયન છે એનું કદ જનક પરમાણુ કરતાં નાનું હોય. તો અહીંયા Na પ્લસ બનશે એ Na કરતાં કેવો હશે? નાનો હશે. K પ્લસ છે એ પોટેશિયમ કરતાં કેવો હશે? નાનો હશે. ક્લિયર? હવે રાસાયણિક ગુણધર્મો આપણે નેક્સ્ટ